રાજપીપળામાં વીજ ચોરીના કિસ્સાઓ વધ્યા છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના કિસ્સાઓ વધુ પકડાયા છે, જેની સામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ડાલા કરીને વીજ ચોરો સામે સપાટો બોલાવ્યો છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની રાજપીપળાના કાર્યપાલક ઇજનેર એસ.ટી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે વીજ ચોરીના કિસ્સાઓ નાથવા માટે અમે સમયાંતરે ચેકિંગ કરતા હોઈએ છીએ, જેમાં છેલ્લા 9 મહિનામાં રાજપીપળા ડિવિઝન કચેરી દ્વારા વિવિધ સબ ડિવિઝનોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 340 જેટલા વીજ ચોરીના કેસ પકડવામાં આવ્યા છે। જેમને વીજ ચોરીનું બિલ પકડાવેલું છે તે એસેસમેન્ટની રકમ 40 લાખ જેટલી થાય છે। વીજ ચોરી કેવા પ્રકારની લોકો કરતા હોય છે એ બાબતે કાર્યપાલક ઇજનેર પ્રજાપતિએ જણાવ્યું હતું કે મોટે ભાગે વીજ ચોરો સર્વિસ વાયર સાથે ચેડા કરતા હોય છે। વીજ ચોરો સર્વિસ વાયર સાથે એવી રીતે છેડા કરે છે કે જેથી કરીને વીજ મીટરમાં જે વીજ વપરાશ રીડિંગ નોંધાવો જોઈએ તે નોંધાતો નથી। ઘણીવાર વીજ મીટર સાથે પણ ચેડા થતા હોય છે। ખાસ કરીને ગામડામાં અમુક લોકો ડાયરેક્ટ લાઇન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે। આવા કેસો વીજ ચોરી દરમિયાન ધ્યાનમાં આવ્યા છે। આવા લોકોને વીજ ચોરીનું બિલ આપીને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તેમણે આમ જનતાને વિનંતી કરતા જણાવ્યું કે વીજ ચોરી કરવી એ ગુનો છે। જેટલું પણ લાઇટ બિલ આવે ભરવાની વૃત્તિ રાખવી જોઈએ, મફતનું લેવાની વૃત્તિ રાખવી ન જોઈએ। આપણાથી જેટલો વીજ વપરાશ કરવાની કેપેસિટી હોય એટલો જ વીજ વપરાશ કરવો જોઈએ। એ ઉપરાંત તમે ઉર્જા બચત પણ કરી શકો, જરૂર ના હોય ત્યારે લાઇટ બંધ રાખી શકો। કોઈ પણ રીતે ચોરીનો કેસ પકડાય તો નિયત પ્રમાણે 135માં એક વખત કમ્પાઉન્ડિંગ અમાઉન્ટ ભરીને એમાંથી છૂટવાની તક મળે છે, પણ જો એ જ ગ્રાહક બીજી વખત પકડાય તો તેની સામે કાયદેસરની ક્રિમિનલ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તેમાં જેલની સજા પણ જોગવાઈ છે। જનરલી વીજ ચોરી ચેકિંગમાં જોઈએ છે ત્યારે મોટાભાગના સર્વિસ વાળા જોડે ચેડા કરતા હોય છે કે સર્વિસ વાળા જોડે એ રીતે ચેડા કરે કે જેથી મીટરમાં જે નોંધાવવા જોઈએ તે વીજ વપરાશ નોંધાય નહીં, એટલે એવા કેસ વીજ ચોરીમાં બુક કરવામાં આવે છે। ઘણી વાર મીટર જોડે ચેડા કરવામાં આવે છે। અમુક લોકો ડાયરેક્ટ લાઇન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે। આવા બધા પ્રકારના કેસ વીજ ચોરી ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવે છે અને જેને વીજ ચોરીનું બિલ આપીને નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવે છે। વાપરે છે તેનું વીજ બિલ ભરવાની વૃત્તિ રાખવી જોઈએ, મફતનું લેવાની વૃત્તિ ના રાખવી જોઈએ ને આપણે જેટલી કેપેસિટી હોય તે પ્રમાણે વીજ વપરાશ કરીએ તો વીજ બિલ પણ આપણાથી ભરાય તે રીતે વીજ વપરાશ કરવો જોઈએ। અને બીજું ઉર્જા બચત કરવાના પણ ઘણા બધા કિમિયા છે, જેમાં તમે જરૂર ના હોય ત્યારે તમે લાઇટ બંધ રાખી શકો, સૂર્યપ્રકાશ હોય ત્યારે તમે લાઇટ બંધ રાખી શકો, તમે ઘરમાં ના હોય ત્યારે બિનજરૂરી જે ઇલેક્ટ્રિકલ ઉપકરણો ચાલુ હોય તે તમે બંધ રાખી શકો। એટલે જે ખરેખર બિનજરૂરી ચાલુ રહે છે, બિનજરૂરી એનું રેકોર્ડિંગ થાય છે, એનું બિલ આવે છે અને વીજ બિલ વધારે ભરવાથી એ લોકો વીજ ચોરી કરવા માટે પ્રેરાય છે। એટલે જો ખરેખર આપણે આટલી નાની બાબતોનું બી ધ્યાન રાખીએ તો વીજ બિલ વધારે આવશે નહીં, વીજ બિલ પણ આપણાથી ભરાય એટલું આવશે અને આવી બધી વૃત્તિ તરફ આપણે જવાની કે જરૂર પડે નહીં એમ। એટલે મોટી વીજ ચોરી પકડાય તો એની સામે કોઈ દંડ સિવાય અન્ય કોઈ સજાની કોઈ કાર્યવાહી કરી? કોઈ પણ વીજ ચોરીનો કેસ પકડાય તેમાં નિયમ પ્રમાણે 135માં એક વખત એને કમ્પાઉન્ડિંગ એમાઉન્ટ ભરીને એ સજામાંથી છૂટવાનો મોકો મળે છે। પણ જો એ જ ગ્રાહક બીજી વખત પકડાય તો તેના પર કાયદેસરની ક્રિમિનલ પ્રોસિજર પ્રમાણે કાર્યવાહી થાય છે અને તેમાં જેલની સજાની પણ જોગવાઈ છે। अब अहमदाबाद स्टाइल 2 एंड 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोलाव में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस। एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो। यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी। आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं। बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है। आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पुल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है। रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है। समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड। आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी भोला भरूच। फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर।